નમસ્કાર. આજે આપણે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામમાં ઉપસ્થિત છીએ. આજે આપણે વાત કરવાના છીએ આ ગામના યુવા ખેડૂત કે જેમને એગ્રીકલ્ચર ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી અને એગ્રીકલ્ચરને જ પોતાનો વ્યવસાય બનાવ્યો છે એવા અજમલભાઈ સાથે આપણે વાત કરીએ. અજમલભાઈએ આ વિસ્તારમાં લોકો જ્યારે દાડમની ને એની ખેતી કરે છે ત્યારે એમને એક નવો ચીલો પાડી અને મોસંબીની ખેતી કરી છે. તો આ મોસંબીની ખેતી વિશે આપણે અજમલભાઈ દ્વારા જાણીએ. અજમલભાઈ, તમે આ પ્રેરણા ક્યાંથી મળી તમારે કે આ મોસંબીની ખેતી કરવી જોઈએ? આ પટ્ટામાં સાહેબ દાડમનું વાવેતર 2004થી ખૂબ સારું એવું થયું અને સારી એવી એમાં ઇન્કમય હતી. પણ 15-17ના પૂર પછી બેક્ટેરિયલ બ્લાઇટ, સર્કોસ્પોરા, કોલેટોટ્રિકમ ડિઝીઝ, રોપા જવાના ખૂબ પ્રશ્નો વધી ગયા અને અંતે દાડમમાં લોસ થવા માંડ્યું. પછી અમે અને અમારા ભાઈબંધ મદરૂપભાઈએ સર્વે નક્કી કર્યું કે બાગાયત વગર ચાલે નહીં. એટલે પછી અમે યુનિવર્સિટીમાં દાંતીવાડા ગયા, બાગાયતમાં સાહેબોને મળ્યા. પછી અમે સર્વે કરતાં પૂનામાં ગયા અને જલગાંવ ગયા. તો ત્યાં અમે જૈન કંપનીમાં જોયું તો ત્યાં હેમચંદ્ર પાટીલે મોસંબી લગાવેલી હતી ને એમને 4થું વર્ષ હતું એ સમય અને સારું એવું પ્રોડક્શન હતું. પછી અમે અહીંયા વેરાયટી વિશે પૂછ્યું સાહેબોને, બાગાયત અધિકારીઓમાં. તો સાહેબોએ જણાવ્યું કે વાંધો નહીં, આપણે ટ્રાયલ લઈએ અને ક્લાઇમેટ લગભગ સરખું છે તો આપણે ત્યાં થઈ શકે એમ છે. એટલે બાગાયતના સાથ સહકારથી અને અનુભવી સાહેબોના સહકારથી આ રોપા લગાવ્યા અને આજે આને આ 5મું વર્ષ રનિંગ છે. અચ્છા અજમલભાઈ, આ કેટલા વિસ્તારમાં તમે વાવેતર કર્યું? 2 એકરમાં છે સાહેબ. 2 એકરમાં વાવેતર છે અને પ્લાન્ટ ટુ પ્લાન્ટ અને રો ટુ રો ડિસ્ટન્સ કેટલું છે? પ્લાન્ટ ટુ પ્લાન્ટ 10 ફૂટ છે અને રો ટુ રો એ 12 ફૂટ છે. એટલે 2 એકરમાં તમારે લગભગ 660 છોડવા આવે છે. 660 છોડવા છે. આ તમારું 5મું વર્ષ છે. હા. અને આ સિઝન તમારી નવરાત્રીમાં ચાલુ થશે. નવરાત્રીમાં ચાલુ થશે. પણ અગાઉની જે સિઝન તમે લીધી છે એમાં એક ઝાડ દીઠ કેટલું પ્રોડક્શન લીધું અને હવે પછી વધતું જશે એમ કેટલું પ્રોડક્શન આવશે એ જરા જણાવશો? અમે 3જા વર્ષે એના પર 25 ફ્રૂટ રાખ્યા હતા અને 5 કિલોની એવરેજ બેસી હતી. પછી બીજું હાર્વેસ્ટમાં અને 150થી 180 ફ્રૂટ રાખ્યા હતા અને 27 કિલોની એવરેજ બેસી હતી. આ વખતે અમે 180થી 250 ફ્રૂટ રાખ્યા છે. એટલે લમસમ 35થી 40 કિલોની એવરેજ પર રહેશે. ઓકે. અને બજાર ભાવ પણ તમે લોકલી ડીસામાં અને ત્યાં મોકલો છો એટલે બજાર ભાવ તમને લગભગ 40 રૂપિયા, 35 થી 40 રૂપિયા મળે. તો એક ઝાડ દીઠ તમને 1200 થી 1600 રૂપિયાની ઇન્કમ થાય. તો તમે આ વિસ્તારના ખેડૂતો માટે અને આ જે એરિડ રિજિયન કહેવાય છે તો એના માટે બીજા ખેડૂતો પણ આ પાક તરફ પ્રેરાય એના માટે તમારી શું સલાહ છે? સાહેબ, જેની જોડે ઓછામાં ઓછી 10 એકર જમીન છે એ 2 એકરમાં આનું વાવેતર કરે. એમને ફાવે, ઇન્કમ જોવે અને પછી આગળ વધે. અને આનામાં સ્કોપ છે કારણ કે જેમ જેમ ગરમી વધે છે એમ સિટ્રેક્સના લીંબુ છે, સંતરા છે, મોસંબીની ડોક્ટરોય ભલામણો કરતા હોય છે અને કોવિડમાં આપણે જોયું પણ છે. એટલે ફ્યુચર છે અને કીપિંગ ક્વોલિટી સારી છે. બીજા આમાં એટલા દવાના ખર્ચા નથી કે કંઈ આમાં બીજું કંઈ બગાડ નથી. એટલે આ એક પોસાય એવું કેનોપી મેનેજમેન્ટ અને ઇરિગેશન ફર્ટિગેશનમાં થોડું ધ્યાન આપીએ તો બહુ સરળતાથી આ ખેતી કરી શકાય એમ છે. અને અન્ય ખેતીના પાકો કરતાં આ પાકમાં મળતર પર સારું રહી શકે એમ છે. તો અજમલભાઈના ખેતરમાં આજે આપણે આવ્યા અને એમની મોસંબીની ખેતીની વાત જાણી ખૂબ આનંદ થયો. બનાસકાંઠા અને ગુજરાતના જેટલા બી એરિડ વિસ્તારના જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં આ પાક વધે એની ખેતી થાય એવી ખેડૂતોને અમારો અનુરોધ પણ છે. અને આ ખેતી માટે બાગાયત ખાતું વાવેતરમાં પણ સહાય આપે છે. તો જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકના સંપર્કમાં રહી અને મોસંબીની ખેતી કરી અને ખેડૂતો આર્થિક સહાય તો મેળવી જ શકે પરંતુ ભવિષ્યના પાકનું આયોજન કરી અને ખૂબ આર્થિક રીતે સારા નફા મેળવી અને પગભર થઈ શકે એવી સર્વેને અપીલ અને અનુરોધ છે. ધન્યવાદ.